વાર્તા છે આરવ અને તેની પત્નીની બે નાની બહેનોની, એટલે કે આરવની બે સાળીઓની. મોટીનું નામ નંદિની અને નાનીનું નામ કાવ્યા. વાર્તા પૂરી સાંભળજો, મજા આવશે. આરવના લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા. તેની પત્નીનું નામ પ્રિયા હતું. પ્રિયા દેખાવમાં એકદમ સાધારણ, ગૌવર્ણી અને 5 ફૂટ 3 ઇંચની ઊંચાઈ ધરાવતી હતી. પણ તેની વાતોમાં એવી મીઠાશ હતી કે આરવ પહેલી મુલાકાતમાં જ તેનો દીવાનો થઈ ગયો હતો. આરવ પોતે ખૂબ હેન્ડસમ હતો, ઊંચું કદ, ગોરો રંગ, જીમ બોડી અને ઘેરી ભૂરી આંખો. તે જ્યાં જતો ત્યાં છોકરીઓ તેને વળી વળીને જોતી, પણ તેનું દિલ તો માત્ર પ્રિયા પર જ આવી ગયું હતું. પ્રિયાના પિયરમાં મમ્મી પપ્પા સિવાય 2 નાની બહેનો હતી, નંદિની અને કાવ્યા. બંને અપરિણીત હતી. નંદિની તો જાણે કોઈ બોલિવૂડ હિરોઈન હોય તેવી, દૂધ જેવી ગોરી, કમર સુધી લહેરાતા લાંબા કાળા વાળ અને કાજળભરી આંખો. જ્યારે તે ચાલતી ત્યારે તેની કમર લચકતી જોવી એક લહાવો હતો. કાવ્યા તેનાથી પણ 2 ડગલા આગળ હતી, તોફાની હાસ્ય, ગાલમાં પડતા ખંજન, ડિમ્પલ પરફેક્ટ ફિગર અને એવી વાતો કે કોઈ પણ પીગળી જાય. બંને બહેનોના મનમાં એક જ ઈચ્છા હતી, કાશ અમારો પતિ પણ આરવ જીજાજી જેવો જ હોય. જ્યારે પણ આરવ પિયર આવતો, બંને સાળીઓ તેની સેવામાં લાગી જતી. સવારે ગરમાગરમ ચા નાસ્તો, કપડાં પ્રેસ કરવા, બૂટ પોલિશ કરવા, બધું જ તે પોતે કરતી. પ્રિયાને ક્યારેક ઈર્ષ્યા થતી, પણ તે વિચારતી કે મારી નાની બહેનો છે, ભાઈ જેવો આદર આપતી હશે. એકવાર ઉનાળામાં આરવ અને પ્રિયા પિયર આવ્યા. સવારે આરવ બનિયાન અને લોઅર પહેરીને આંગણામાં મોઢું ધોવા આવ્યો. નંદિની પહેલેથી જ ત્યાં તુલસી પાસે ઊભી હતી. તેણે હસીને કહ્યું, જીજાજી જાગી ગયા? હું હમણાં જ તમારા માટે ગરમાગરમ જલેબી લાવું છું. આરવે હસીને પૂછ્યું, નંદિની, તું દર વખતે મને આટલો લાડ કેમ લડાવે છે? નંદિનીએ નજર ઝુકાવીને કહ્યું, તમારા માટે તો જીવ પણ આપી દઉં જીજાજી, તમે જે કહેશો તે કરીશ. ત્યાં જ કાવ્યા દોડતી આવી અને બોલી, દીદી તું જલેબી ખવડાવશે તો હું જીજાજીને મારા હાથનો કેરીનો રસ પીવડાવીશ. આરવે હસતા હસતા કહ્યું, અરે મારા માટે લડશો નહીં, હું બંને વસ્તુ ખાઈ લઈશ. બપોરે જમતી વખતે પણ એ જ સિલસિલો ચાલ્યો. નંદિનીએ પોતાની હાથે તળેલા પાપડ આરવની થાળીમાં પીરસ્યા, તો કાવ્યાએ પોતાના હાથે બનાવેલું વથાણું આપ્યું. પ્રિયા આ બધું ચૂપચાપ જોતી રહી. તેને મનમાં કંઈક જુગતું લાગ્યું પણ તે કંઈ બોલી નહીં. સાંજે છત પર બધા બેઠા હતા ત્યારે નંદિનીએ પૂછ્યું, જીજાજી, પેટમાં દુખાવો તો નથી ને? હું બહુ સરસ માલિશ કરું છું. કાવ્યા તરત બોલી, ના, જીજાજીને મારી માલિશ વધુ ગમશે, મેં તો કોર્સ કર્યો છે. આરવ હસી પડ્યો અને બોલ્યો, બસ બસ, મારે કોઈની જરૂર નથી, હું એકદમ ફિટ છું. રાત્રે નંદિની અને કાવ્યા પોતાના રૂમમાં વાતો કરી રહી હતી. નંદિની કહે, જોયું, જીજાજી કેટલા સારા છે, દીદીને કેટલો પ્રેમ કરે છે. કાવ્યા બોલી, હા દીદી, કાશ આપણામાંથી કોઈના લગ્ન જીજાજી સાથે થયા હોત. દીદી તો એકદમ સિમ્પલ છે, જીજાજી જેવા હીરો સાથે મેચ નથી થતી. બીજા દિવસે બપોરે મમ્મી પપ્પા ખેતરે ગયા હતા. પ્રિયા રસોડામાં વાસણ માંજતી હતી. નંદિની અને કાવ્યાએ નક્કી કર્યું કે આજે જીજાજી સાથે ટ્રુથ એન્ડ ડેર રમીએ. તેઓ આરવના રૂમમાં ગઈ. આરવ માની ગયો. પહેલો પ્રશ્ન કાવ્યાએ નંદિનીને પૂછ્યો, સાચું કહે, અત્યાર સુધી તે કેટલા છોકરાઓને દિલથી ચાહ્યા છે? નંદિનીએ આરવ સામે જોઈને ધીમેથી કહ્યું, માત્ર એકને. પછી નંદિનીએ આરવને પૂછ્યું, જીજાજી સાચું કહેજો, જો પ્રિયા દીદી ન હોત, તો શું તમે મારી સાથે લગ્ન કર્યા હોત? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આરવે ઊંડો શ્વાસ લીધો અને હસીને કહ્યું, જુઓ, પ્રિયા મારી જિંદગી છે. તેના સિવાય હું કોઈનો વિચાર પણ કરી શકતો નથી. તમે બંને ખૂબ જ સુંદર અને ગુણવાન છો, જે પણ તમને પામશે તે નસીબદાર હશે. પણ મારા દિલમાં માત્ર તમારી દીદી જ છે. આ સાંભળી બંને બહેનોના ચહેરા ઉતરી ગયા, પણ તેઓ હસી પડી. નંદિની બોલી, જીજાજી, તમે ખરેખર બહુ સારા છો. અમે તો બસ એમ જ પૂછતા હતા. બહાર આવીને નંદિનીની આંખો ભરાઈ આવી. કાવ્યાએ તેને ગળે લગાડી અને કહ્યું, જીજાજી ખરેખર માત્ર દીદીને જ પ્રેમ કરે છે. આપણે હાર માની લેવી જોઈએ. સ્ટેશન પર જતી વખતે કાવ્યાએ આરવને એક બાજુ લઈ જઈને કહ્યું, જીજાજી, તમે સાચે જ નેક માણસ છો. અમે ખૂબ કોશિશ કરી કે તમારું ધ્યાન અમારી તરફ ખેંચાય,
પણ તમારું દિલ માત્ર દીદીનું જ છે. બસ એક છેલ્લી વિનંતી, હંમેશા દીદીનો ખ્યાલ રાખજો. આરવની આંખો ભીની થઈ ગઈ. તેણે બંનેના માથા પર હાથ મૂકીને કહ્યું, તમે બંને મારી નાની બહેનો છો અને હંમેશા રહેશો. ઘરે પાછા ફરીને નંદિની અને કાવ્યાએ પ્રિયાની માફી માંગી. પ્રિયા કંઈ સમજી શકી નહીં, પણ ત્રણેય બહેનો એકબીજાને ગળે વળગીને રડવા લાગી. દૂર ઊભેલા મમ્મી પપ્પાએ હસીને કહ્યું, જોયું, આપણો જમાઈ કેટલો નેક છે, જેણે આપણી દીકરીઓનું ઘર પણ સાચવ્યું અને તેમને સાચો રસ્તો પણ બતાવ્યો. તે દિવસ પછી ઘરમાં ફરીથી ખુશીઓ આવી ગઈ. નંદિની અને કાવ્યા હવે આરવને સાચા મોટા ભાઈની જેમ માનવા લાગી. વાર્તા પૂરી. મજા આવીને?